નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમે 12 પછી કોલેજની અંદર એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સની અંદર તમે એડમિશન લેવા માટે ફોર્મ ભરેલું હતું 2/6 એટલે કે 2 જૂન સુધીમાં, તો એનું આજે કામ ચલાવ પ્રવેશ યાદી એટલે કે એનું કામ ચલાવ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આજે કામ ચલાવ પ્રવેશ યાદી આવી છે એ આપણે કઈ રીતે આપણા લોગિનની અંદર જોવું, અને ઇન કેસ તમને આજે મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર કઈ ડાઉટ હોય તો આગળ શું કાર્યવાહી કરવી, અને આ મેરિટ લિસ્ટ આવી ગયા પછી હવે આગળની પ્રોસેસ શું કરવાની થશે જેવી સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે। તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। જો આજે કામ ચલાવ પ્રવેશ યાદી આવી છે એ જોવા માટે આપણું એકાઉન્ટ લોગિન કરવું પડશે। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં GCS ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી જ તે સાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે એની અંદર આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે ઓલરેડી રજિસ્ટરનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે એની અંદર એઝ એ યુઝરનેમ ની અંદર તમારું જે પણ યુઝરનેમ હોય એ એન્ટર કરી દેવાનું, પછી પાસવર્ડ ની અંદર તમારો જે પણ પાસવર્ડ હોય એ એન્ટર કરી દેવાનું, અને પછી આ જે કેપ્ચા બતાવી છે એ બોક્સ ની અંદર એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે એની અંદર જે કામ ચલાવ પ્રવેશ યાદી આવેલી છે આ ઓપ્શન પણ જો આવી ગયો છે કે પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ, તો આ પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આયા તમને બધી કોલેજનું લિસ્ટ બતાડશે। હવે જો આજે કામ ચલાવ પ્રવેશ યાદી છે એની અંદર આપણે જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે જેટલી પણ કોલેજનું સિલેક્શન એટલે કે ચોઇસ કરેલી છે એ બધી કોલેજનું તમને આયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બતાડશે। તો એ જોવા માટે જે તે કોલેજની સામે આ ડાઉનલોડની નીચે આ જે બ્લુ કલરનો એરો છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની PDF ઓપન થઈ જશે। એવી રીતે બધી કોલેજ વાઇઝ, બધા કોર્સ વાઇઝ અને તમે જે મેઇન સબ્જેક્ટ કરેલો હોય ઈ વાઇઝ બધાનું અલગ અલગ મેરિટ લિસ્ટ બનેલું છે। એટલે તમારે જેટલી પણ તમારે સિલેક્શન કરેલું હોય બધાનું અલગ અલગ મેરિટ લિસ્ટ જોવાનું થશે, એ તમારે એકવાર જોઈ લેવાનું। જો આ જે મેરિટ લિસ્ટ છે એની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે બધાના નામ અહીં લખેલા આવી જશે, એના કેટલા માર્ક હતા, એના કેટલા પર્સન્ટેજ થતા હતા, ઇંગ્લિશમાં કેટલા માર્ક હતા, જેવી સંપૂર્ણ માહિતી એ બધી લખેલી છે। અને આ જે PDF છે એની અંદર ઓલ કેટેગરી એટલે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે એ તમે જોઈ શકો છો। જો અહીંયા ટોટલ 176 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયેલું છે, અને નીચે સ્ક્રોલ કરશો તો તમને કેટેગરી વાઇઝ એટલે કે SC ST SABC અને EWS એવી રીતે કેટેગરી વાઇઝ પણ અલગ અલગ મેરિટ લિસ્ટ જોવા મળશે। તો તમે આ પ્રમાણે પણ જોઈ શકો છો। હવે જો જે પણ વિદ્યાર્થીઓનું આની અંદર નામ આવેલું છે એને હાલમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર એનું સિલેક્શન થઈ ગયું છે। ઇન કેસ કોઈ વિદ્યાર્થીનું આની અંદર સિલેક્શન ન થયેલું હોય અથવા એને આની અંદર જેટલા પણ માર્ક આમાં લખેલા છે એટલા થતા હોય પણ ટેકનિકલ એરરના કારણે એનું આની અંદર નામ ન આવેલું હોય તો તમે જે તે કોલેજ હોય એનો એકવાર રૂબરૂ કોન્ટેક્ટ કરી શકો છો, અને ત્યાં જઈને તમારે એને રજૂઆત કરવાની થશે કે ભાઈ મારે આ રીતના માર્ક છે તો પણ આમાં મારું નામ નથી આવેલું, તો એ આગળની કાર્યવાહી કરશે। એટલે જો તમારે આવી કઈ ભૂલ રહી ગઈ હોય તો તમે જરૂર જે તે કોલેજ હોય એનો રૂબરૂ કોન્ટેક્ટ કરી લેજો। અને એવી જ રીતે તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી હોય એ બધાનું તમારે એકવાર ચેક કરી લેવાનું કે કેટલામાં તમારું નામ આવેલું છે અને કેટલામાં નથી આવેલું। જો તમારા જે મેરિટ લિસ્ટ આવેલું છે એની અંદર કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારે આગળ હવે કઈ કરવાનું નથી, પરંતુ ઇન કેસ કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો એને 13 તારીખ સુધીમાં જે તે યુનિવર્સિટી અથવા કોલેજનું મેં આગળ કીધું એમ ત્યાં જઈને તમારે એને રજૂઆત કરવાની થશે કે મારે આ રીતનું ભૂલ આવી છે એમ। એટલે તમે જે રજૂઆત કરશો તો 14 થી 17 તારીખ સુધીમાં એ તમારી જે પણ પ્રોબ્લેમ હશે સોલ્વ કરી દેવામાં આવશે, અને પછી નવી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે। જો કામ ચલાવ પ્રવેશ યાદી આવી છે એની અંદર કોઈને પ્રોબ્લેમ ન હોય અથવા હોય અને તમે યુનિવર્સિટીમાં રજૂઆત કરી દીધી હોય તો ત્યાં તમારું કામ પૂરું થઈ ગયું છે, અને આ જે કામ ચલાવ પ્રવેશ યાદી આવી છે એની ઉપરથી તમને એડમિશન નહીં મળે કેમ કે આ ફક્ત કામ ચલાવ છે। પરંતુ હવે જે 18 તારીખે ફાઇનલ પ્રવેશ યાદી આવશે એની અંદર જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે એ તમારું ફાઇનલ એડમિશન ગણાશે, અને પછી તમારે આગળ પ્રોસેસ કરવાની થશે। અને જે ફાઇનલ પ્રવેશ યાદી છે એ પણ આ રીતે તમને જોવા મળશે, એમાં અલગથી લખેલું આવી જશે આ કેમ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ લખેલું છે એવી રીતે આ નીચે ફાઇનલ એડમિશન લિસ્ટ લખેલું આવી જશે, અને એની ઉપર ક્લિક કરશો તો એમાં પણ બધી કોલેજનું અલગ અલગ મેરિટ લિસ્ટ બતાડશે, એની ઉપર તમે જઈને એમાં ચેક કરી શકો છો। અને જો એમાં તમારું નામ આવી ગયું તો તમારું એમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, અને પછી તમને ત્યાં એક ઓપ્શન પણ આવી જશે કે તમારે એની અંદર એડમિશન લેવું હોય તો ઓફર લેટર આનાથી ડાઉનલોડ કરી શકો છો। જ્યારે પણ તમારો ઓફર લેટર આવશે ત્યારે આપણે એના વિશે અલગથી વિડીયો બનાવી દઈશું, પરંતુ તમને અહીંયા ખાલી બેઝિક માહિતી મળી રહે એ માટે હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમારું ફાઇનલ મેરિટ આવી જાય અને તમને એડમિશન મળે તો જે તે કોલેજમાં તમને એડમિશન મળેલું હોય એની સામે એક ઓફર લેટરનો ઓપ્શન આવી જશે, તો એ તમારે ડાઉનલોડ કરીને પછી તમારે જેટલા પણ ઓરિજિનલ પ્રમાણપત્ર એટલે કે ડોક્યુમેન્ટ હોય એ અને એની બધાને એક એક ઝેરોક્સ લઈને તમને જે કોલેજની અંદર એડમિશન મળેલું હોય ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા જવાનું થશે। એકવાર તમારા ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ થઈ જાય પછી કોલેજની જે પણ ફી થતી હોય તમે ત્યાં ભરી દેશો એટલે તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જશે, અને પછી આગળની કાંઈ તમારે કાર્યવાહી કરવાની નહીં થાય। અને ઇન કેસ કોઈ વિદ્યાર્થીને આ રાઉન્ડ 1 ની અંદર જેટલી પણ એને કોલેજ સિલેક્શન કરેલું છે એમાં એડમિશન ન મળ્યું હોય તો એને હવે શું કરવાનું, તો એને બીજા રાઉન્ડ ની અંદર ફરીથી 1/7 થી 3/7 ની વચ્ચે એક નવી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે, જેની અંદર પહેલા રાઉન્ડ ની અંદર જે પણ વેકેન્સી ખાલી રહી ગઈ હોય એ ભરવા માટે અલગથી એક પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે, અને જો એમાં તમને એડમિશન મળી ગયું હોય તો આગળ આપણે જોયું એમાં પણ તમારે ઓફર લેટર તમને મળી જશે, આગળની કાર્યવાહી તમારે કરવાની થશે। અને ઇન કેસ કોઈને બીજા રાઉન્ડમાં પણ ન મળે તો ત્રીજો રાઉન્ડ આવશે, એમાં આપણે ફરીથી કોલેજ સિલેક્શન કરવાનું
થશે અને આગળની બધી પ્રોસેસ આવશે, પરંતુ એના માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું, એટલે એમાં તમારે કઈ મૂંઝાવવાની જરૂર નથી. પરંતુ હાલ પૂરતું ફક્ત આ જે રાઉન્ડ 1 નું જે કામ ચાલુ પ્રવેશ યાદી આવી છે એકવાર તમારે ચેક કરી લેવાની. જો બધું ઓકે હોય તો કઈ પ્રોબ્લેમ નથી, તો ફક્ત તમારે 18 તારીખે તમને કેમ એડમિશન મળ્યું છે એ એકવાર ચેક કરીને આગળની પ્રોસેસ કરવાની થશે. ત્યારે જો પોસિબલ હશે તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવી દઈશું. એટલે તમે જો આપણી ચેનલમાં જોડાયેલા ન હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આથી સંપૂર્ણ માહિતી કે તમે 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે જે ફોર્મ ભરેલું છે એની કામ ચલાઉ પ્રવેશ યાદી કઈ રીતે જોવી અને કામ ચલાઉ પ્રવેશ યાદી જોયા પછી આગળ ફાઇનલ પ્રવેશ યાદી કઈ રીતે જોવી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાંથી મેળવી. હજી જો તમને કઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા વિદ્યાર્થીઓને આની સંપૂર્ણ માહિતી મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપમાં પણ ચેનલ છે, એની અંદર GCS પોર્ટલ લગતી જેટલી પણ અપડેટ આવશે એમાં મૂકવામાં આવશે. એટલે તમે જો એમાં જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.